सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। विज्ञानमयः प्राणेशो हृदये अन्तर्ज्योतिः पुरुषः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायति इव लीलायति इव सहे स्वप्नो भूत्वा इमं लोकम् अतिक्रामते मृत्युरूपाणि। 1011 पान पर पुरुषः आकाशो सर्वगतत्वात् पूर्ण इति पुरुषः। તો આ બધામાંથી કયો આત્મા છે જયારે પૂછ્યું જયારે અનુવાદ કરે ત્યારે વિજ્ઞાનમય આજે વિજ્ઞાનમય છે, સમિતમાં છે, હૃદયમાં છે, અંતઃ અંદર છે, જ્યોતિ પ્રકાશ સ્વરૂપ છે, પુરુષ પુરુષ છે. આમ હવે પુરુષ શબ્દની સમજ આપવામાં આવી છે. એટલે પૂર્ણત્વાત આકાશની જેમ સર્વગત છે માટે પૂર્ણ છે, આથી એને પુરુષ કહેવામાં આવે છે. નિર્દેશમ સ્વયં જ્યોતિષ્ઠમ સર્વાવભાસકત્વાદ. તો સૂર્ય વગેરે જે પ્રકાશો છે એ આત્માનો પ્રકાશ આત્મજ્યોતિમાં શો ફેર પડે છે. ભાષ્યકાર મહારાજે કહ્યું નિર્દેશમ સ્વયં જ્યોતિષ્ઠમ અનુસપ પ્રકાશત્વ નિરતિશય છે, એટલે કે સર અભાસકત્વાદ સ્વયં અન્ય અનભાસ્યત્વાદ છે. એ બધાને પ્રકાશિત કરે છે અને એ પોતે બીજા કોઈ વડે પ્રકાશિત નથી થતો. સૂર્ય વગેરે પ્રકાશિત કરે છે અને પોતે પ્રકાશિત થાય છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. બ્રહ્મના પ્રકાશમાં સૂર્ય વગેરે પ્રકાશે છે. બ્રહ્મની સત્તામાં સૂર્ય અસ્તિત્વ ધરાવે છે. તો બ્રહ્મને એવું નથી કે કશાકને લીધે છે, સૂર્ય બ્રહ્મને લીધે છે, પણ બ્રહ્મ પોતે પોતાના તરફથી જ છે અને સપ્રકાશત્વ કહે છે. અને આ સૂર્ય વગેરે પ્રકાશ અને બ્રહ્મ પ્રકાશ એ બંનેમાં આ તફાવત છે. સૂર્ય વગેરે સ્વયં પ્રકાશ એવા દેખાય છે પણ સ્વયં પ્રકાશ નથી. જ્યારે બ્રહ્મનો પ્રકાશ છે, બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, બીજા બધાને પ્રકાશિત કરે છે અને પોતે પ્રકાશિત થવા માટે એના પર આધાર નથી રાખતો. પ્રતિવચન વાક્યાર્થ ઉપસંહરતી. આજે જવાબ આપ્યો કતમઃ આત્મા એ પ્રશ્નનો જવાબ જે આપવામાં આવ્યો એ આખો જવાબ યોયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદય અંતઃ જ્યોતિઃ પુરુષઃ આખો જવાબ આપ્યો. એ જવાબનો ઉપસંહાર કરતા હવે ભાષ્યકાર મહારાજ કહે છે સયેષઃ પુરુષઃ સ્વયં એવ જ્યોતિ સ્વભાવઃ. આ બધા શબ્દોથી આ નક્કી થયું કે આ જે પુરુષ છે પોતે જ સપ્રકાશ સ્વયં જ્યોતિનો સ્વભાવ વાળો છે. યમ તમ પૃચ્છસી જેના વિશે હે જનક ત્યાં પૂછ્યું હતું. શું પૂછેલું? કતમઃ આત્મૈતિ
કયો આત્મા છે જે પૂછ્યું હતું તે એનો આ જવાબ છે. એના પછીના શબ્દો સમાન સન ઉભવ લોકો અનુસંચરતી ઇત્યાદિ અવતારિતો એનું અવતરણ કરવાને માટે વૃત્તમ કીર્તયતી વૃત્ત ઉત્તમ આત્મજ્યોતિ અનુગ્રહમ. તો આગળ જે આત્મજ્યોતિના અનુગ્રહની વાત કરવામાં આવી એનું જ કીર્તન ભાષ્યકાર કરે છે. ભાષ્યકારે કહ્યું બાહ્યાનામ જ્યોતિષામ સર્વકર્ણ અનુગ્રાહકાણામ પ્રત્યસ્તમયે અંતઃકરણ દ્વારેણ હૃદય અંતર્જ્યોતિ પુરુષ આત્મા અનુગ્રાહક કરણાનામ ઇતિ ઉક્તમ. અત્યાર સુધી આટલું કહેવામાં આવ્યું કે બહારના જ્યોતિષામ આદિત્યાદિના બહારના સૂર્ય વગેરે જે પ્રકાશો છે તે સર્વકર્ણ અનુગ્રાહકાણામ બધી ઇન્દ્રિયો પર અનુગ્રહ કરે છે. અનુગ્રહ આપણે કાલે જોયું કે એક તો બહાર પ્રકાશ કરવા દ્વારા અનુગ્રહ કરે જ છે, બીજો અનુગ્રહ કરે છે એ અધિષ્ઠાન દેવતા તરીકે અનુગ્રહ કરે છે. સૂર્ય ચક્ષુનો અધિષ્ઠાન દેવતા છે, એનાથી ચક્ષુ પર ઉપકાર થાય છે, ચક્ષુ દ્વારા રૂપ પર થાય છે, અને આમ ચક્ષુ સૂર્યની કૃપાથી રૂપને જોઈ શકે છે. દિગ્દેવતાની કૃપાથી કર્ણ શબ્દને સાંભળી શકે છે. આ પણ દેવતાઓની કૃપા છે, એના વગર નાશ થઈ શકે. એટલે સૂર્ય વગેરેનો જે ઉપકાર છે એના પ્રકાશમાં સંઘાત કામ કરે છે. તે એક બહાર અજવાળું જેને કહીએ છીએ અપ્રકાશને લીધે પણ ચાલે છે, સાથે સાથે આ પ્રકાશથી પણ ચાલે છે. બંને પ્રકાશ જરૂરી છે. પ્રત્યસ્તમય એ બધાનો જયારે અંત થઈ જાય, અસ્ત થઈ જાય ત્યારે અંતઃકરણ દ્વારા હૃદય અંતર્જ્યોતિ પુરુષ હૃદયમાં રહેલો જે અંતર્જ્યોતિ પ્રકાશ સ્વરૂપ કે સત્પ્રકાશ પુરુષ છે આત્મા એ અનુગ્રહક કરણાનામ ઇતિ ઉક્તમ. બહારના બધા પ્રકાશો શાંત થઈ જાય ત્યારે અંદરનો જે પ્રકાશ આત્માનો છે એ સત્પ્રકાશ પુરુષ આત્મા ઇન્દ્રિયો પર અનુગ્રહ કરનારો બને છે. એવું આગળ કહેવામાં આવ્યું. ક્યાં કહેવામાં આવ્યું? આત્મા એવસ્ય જ્યોતિર્ભવતી. એટલે જયારે પૂછવામાં આવ્યું હતું જનક રાજા દ્વારા અગ્નિવલ્ક્યને અસ્તમિતે આદિત્ય ચંદ્રમસી અસ્તમિતે શાંતિ અગ્નૌ શાંતય અંબાજી કિમ જ્યોતિરવયમ પુરુષ ઇતિ. હે અગ્નિવલ્ક્ય, જયારે સૂર્ય આત્મી જાય છે, ચંદ્ર આત્મી જાય છે અને અગ્નિ શાંત થઈ ગયો છે, વાણી શાંત થઈ ગઈ છે, ત્યારે આ પુરુષ પુરુષના સંઘાત કયા પ્રકાશમાં કામ કરે છે? અને જવાબ આપવામાં આવ્યો હતો આત્મા એવસ્ય જ્યોતિર્ભવતી આત્મના એવ અયમ જ્યોતિષા આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. આ બધા બહારના પ્રકાશો ના હોય ત્યારે આત્મા જેનો પ્રકાશ છે, આત્માના પ્રકાશમાં એ બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે અને પાછો આવે છે. આવું કહેવામાં આવ્યું હતું. એટલે બધા બહારના પ્રકાશો ના હોય ત્યારે આત્માના પ્રકાશમાં કામ કરે છે એટલું આગળ કહેવામાં આવી ગયું. આત્મા કયા પ્રકારનો છે, સ્વરૂપ શું છે પણ કહેવામાં આવ્યું કે સપ્રકાશ છે, પુરુષ છે. આગળ 1012 પાન પર ટીકાકાર કે છે તર્હિ બાહ્ય જ્યોતિ સદ્ભાવ અવસ્થાયામ અકિંચિત કરમ આત્મજ્યોતિ ઇત્યાશંક્યઃ. તર્હિ નવમી પાદનો જ બાહ્ય જ્યોતિષામ પ્રત્યસ્તમયે આત્મજ્યોતિષ કરણ અનુગ્રાહકત્વ અભ્યુપગમે. હવે બહારના બધા પ્રકાશ આત્મી ગયા હોય ત્યારે આત્મારૂપી જ્યોતિષ એ કરણ કેન્દ્રિયો પર અનુગ્રહ કરનાર છે એવું જયારે સ્વીકારીએ ત્યારે એનો અર્થ એવો થયો કે બાહ્ય જ્યોતિ સદ્ભાવ અવસ્થાયામ અકિંચિત કરમ. તો સૂર્ય ચંદ્ર વગેરે બધા છે એટલે આ બધા પ્રકાશ માટે એવું કહેવામાં આવ્યું કે પહેલા તો સૂર્ય પ્રકાશ કરે છે, સૂર્ય વડે કામ ચાલે છે. જો સૂર્ય ના હોય તો ચંદ્ર વડે ચાલે છે, એટલે કે સૂર્ય વગર વાંધો નથી. ચંદ્ર ના હોય તો અગ્નિ વડે ચાલે છે, ચંદ્ર સૂર્ય બે ના હોય તો ચાલે. અગ્નિ ના હોય તો વાણી વડે ચાલે છે, સૂર્ય ચંદ્ર અગ્નિ ત્રણેય ના હોય તો ચાલે. અને વાણી પણ ના હોય તો આત્મા વડે ચાલે છે, સૂર્ય ચંદ્ર અગ્નિ અને વાણી બધું ના હોય તો ચાલે. અને આત્મા ના હોય તો પાછું સૂર્ય વડે ચાલે છે. બરાબર? આ પાંચે પાંચ સરખા થયા ને કે સૂર્ય ચંદ્ર અગ્નિ વાણી અને આત્મા. આ ચાર ના હોય તો આનાથી ચાલે, 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 અને આ ચાર ના હોય તો આનાથી ચાલે. એવું ખરું કે બરાબર? અત્યાર સુધી જે ચર્ચા થઈ એનો અર્થ એવો થયો કે પાંચ પ્રકાશ છે અને પાંચમાં કોઈ ચાર ના હોય અને પાંચમો હોય તો કામ ચાલે, એવો અર્થ આમાંથી નીકળ્યો.
સો તર્હિ બાહ્ય જ્યોતિ સદભાવ અવસ્થાયામ. તો એનો અર્થ એવો થયો કે સૂર્ય જ્યારે છે અને સૂર્ય પ્રકાશિત કરે છે ચૈતન્ય સંઘાતને, સંઘાત કામ કરે છે, ત્યારે આત્માને કશું કરવાની જરૂર નથી. એવો થઈ ગયો અર્થ કે ચંદ્ર પ્રકાશિત કરતો હોય ત્યારે સૂર્ય અને અગ્નિ ને પાણીને છૂટશે કે એ લોકો રજા પાઠવી જઈ શકે. જો હોય ને બધા કે 4 જણા હોય સાહેબો, 4 જણા કારકુનો, તો આને કે રજા ના લેવાય કે મારા બાજુવાળો રજા પર ગયો છે, એટલે બાજુવાળો આવે ત્યારે આ રજા લઈ શકે, આ આવે ત્યારે પેલો લઈ શકે. એટલે બધા અંદર એક પછી એક રજા લઈ શકે, બાકી ના હોય ને એક રજા પર જાય. એક કામ કરતો એક વાર એવું બની શકે, 2 કામ કરે બાકીના બધા રજા પર જતા રહેશે, પછી બીજો એક કામ કરે છે બાકીના રજા પડશે, ત્રીજો કામ કરે છે બાકીના રજા પડશે, ચોથો કામ કરે છે બાકીના રજા પડશે, 5મો કામ કરે છે અને 4 રજા ઉપર છે. તો આ 5 સરખે સરખા જ થઈ ગયા, સમાન કક્ષાના થઈ ગયા. આ સંજોગોમાં સૂર્ય જ્યારે પ્રકાશિત કરતો હશે, અથવા ચંદ્ર કરતો હશે, અથવા અગ્નિ કરતો હશે, અથવા વાણી કરતો હશે, એટલે જ્યાં સુધી આ 4 પ્રકાશ હોય ત્યાં સુધી આત્માને છૂટ ઊંઘી જવાની. ખરું એવું? અકિંચિત કર્મ આત્મજ્યોતિ, આત્મજ્યોતિનો કશો ઉપયોગ જ નથી એવું થશે. એટલે આશંક્યા એ શંકા કરીને ભાષ્યકાર મહારાજ 1012 પાનો પર કહે છે, યદાપિ બાહ્યકરણ અનુગ્રાહકાણમ આદિત્યાદિ જ્યોતિષામ સદ્ભાવ. યદાપિ જ્યારે પણ બહારના કરણ, બહારના અનુગ્રાહક, કરણ બહારના નહીં પણ કરણ પર અનુગ્રહ કરનારા બહારના જ્યારે પ્રકાશ સૂર્ય વગેરે હોય, સદ્ભાવ એ હોય. સદ્ભાવથી પહેલી પાદનો કહે છે, જાગરે ભાનવાદેહ સત્વેપી, જાગ્રત અવસ્થામાં સૂર્ય વગેરે હોય ત્યારે પણ જાડ્યાત એ બધા તો જડ છે. અજડ જ્યોતિરભાવે. તો તારે ચર્ચા કરી આપણે કે સૂર્યનો પ્રકાશ છે અને આમાં ચેતના નથી, તો આ ચાલશે કે નહીં? જેમ આ ઘડાની અંદર સૂર્યના પ્રકાશમાં આ ઘડો ચાલવા મળશે કે નહીં ચાલવા મળે? બરાબર. જો સૂર્યના પ્રકાશથી જ ચલાતું હોય, સૂર્ય ચંદ્ર કે અગ્નિ કે વાણી એમના પ્રકાશિત પ્રવૃત્તિ થતી હોય, તો પછી સૂર્યના પ્રકાશમાં આ જળ શરીર હાલી ચાલી શકતો હોય તો આ હાલી ચાલી શકે. શા માટે નહીં? ટેબલ ચાલે, ખુરશી ચાલે, ઘડો ચાલે, ભીતોય ચાલે, શું કામ ના ચાલે? સૂર્યનો પ્રકાશ બધાને મળે છે અને સૂર્યને તો આ પ્રકાશ મળે જ છે, બધું ચાલવા મળે. જેવો પ્રકાશ છે બધું ચાલવા મળ્યું. જો એવું થતું હોત, જો આત્માના પ્રકાશ વગર માત્ર બહારના પ્રકાશથી થતું હોત તો બધી વસ્તુ પોતાની જાતે ચાલવા માંડતી હોય, એવું નથી થતું. આ બધું નથી ચાલતું ને આ ચાલે છે. એનો અર્થ કે આને કઈક વિશેષતા છે. એટલે કે સૂર્ય પ્રકાશિત કરતો હોય ત્યારે પણ ભાનવાદે સત્વેપી જાડ્યાત. પાદનો કે છે કે સૂર્ય વગેરે છે પણ જડ છે. અજડ જ્યોતિરભાવે, અજડ એટલે કે ચૈતન્ય જ્યોતિ ના હોય, એનો ભાવ હોય ત્યારે સ્વસત્વાય અપી ન અલમ તત, એ પોતે હોય જ ના શકે. આત્મ ચૈતન્ય વગર સૂર્યનું હોવાનું શક્ય નથી. સૂર્ય પ્રકાશિત તો પ્રકાશિત તો કરશે જ ક્યાંથી? કારણ કે આત્મ ચૈતન્ય સત્તા આપે છે, અસ્તિત્વ પ્રદાન કરે છે. સત્તાને સ્ફૂર્તિ ચૈતન્યના છે. જેમ વીજળીની હાજરીમાં પંખો ફરે છે, લાઈટ પ્રકાશ આપે છે, હીટર ગરમી આપે છે, એર કન્ડિશનર ઠંડક આપે છે વીજળીની હાજરીમાં. એટલે આપણે એમ કહીએ કે પંખો નહીં હોય તો એસી ઠંડક આપશે, એ નહીં હોય તો કંઈક ખાસની ટટ્ટી લગાડીએ ઠંડક આપશે, અને બધું નહીં હોય તો વીજળી ઠંડક આપશે. એવું થવાનું છે બધા વીજળી ઠંડક આપશે અથવા વીજળી હશે ને આ બધું નહીં હોય તો ચાલશે ના. એટલે આ બધા સાધનો સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વાણી એ બધા પ્રકાશિત કરે છે. પણ જો આત્મ ચૈતન્ય ના હોય તો એની ના હોય એવું બોલાય જ નહીં, કારણ કે ના હોય એવું બને જ નહીં. હા, એ હોય જ. આ તો વાત એટલી છે કે જેમ આ બધે ક્યાં રિપ્લેસ કરે છે એમ એ બધા આત્માને રિપ્લેસ કરે કે ના કરે. એટલે અનનુગત અને અવ્યાવૃત શબ્દ વાપરેલા, બરાબર છે? યાદ છે? અનનુગત અને અવ્યાવૃત અર્થ શું કર્યો તો યાદ છે? શું લખ્યું હતું? એટલે શેની પાછળ પાછળ ના આવવું? અર્થ તો સાચો છે. શું તમે કહ્યું?
એક્સક્લુઝન ખસેડવું, રિપ્લેસ કરવું. તો આત્મા કેવું છે? આત્મા ચૈતન્ય કેવું છે? અવ્યાવૃત અને અનનુગત. એટલે સૂર્ય આવીને ચંદ્રને ખસેડે, ચંદ્ર આવીને અગ્નિને ખસેડે, અગ્નિ આવીને વાણીને ખસેડે, અથવા ચંદ્ર આવીને સૂર્યને ખસેડે, અગ્નિ આવીને સૂર્યચંદ્ર બેને ખસેડે, વાણી આવીને સૂર્યચંદ્ર અને અગ્નિને ખસેડે, આત્મા આવીને સૂર્યચંદ્ર વાણી અગ્નિને ખસેડે, અને સૂર્ય આવીને પાછું બધાને આત્માને ખસેડી કાઢે કે નહીં? કે આત્મા અનનુગત અવ્યાવૃત્ત છે, એ ખસતો નથી, એને રિપ્લેસ કરી શકાતો નથી. બીજાને હોવાની છૂટ છે, ના હોવાની છૂટ છે. આત્મા જ્યાં કા ત્યાં એ હંમેશા રહેશે. તન્ના અલમ, આત્મા વગર સૂર્યચંદ્રનું અસ્તિત્વ શક્ય નથી. તો સૂર્યચંદ્ર પ્રકાશિત કરે કશાક નહીં, તો પ્રશ્ન જ ક્યાંથી આવે છે? તદાપી ભાષ્યકાર કહે છે, તદાપી આદિત્યાદિ જ્યોતિષામ પરાર્થત્વાદ, સૂર્ય વગેરે પ્રકાશો છે પરાર્થ છે, એટલે કે અન્ય શેષત્વાદ, બીજાના શેષ છે, બીજાના ઉપકારક છે, આત્મજ્યોતિના ઉપકારક છે. આત્મજ્યોતિ જયારે છે ત્યારે સૂર્યના પ્રકાશમાં શરીર ચાલે છે. આત્મજ્યોતિ નથી તો સૂર્યના પ્રકાશમાં ઘોડો ચાલતો નથી. આત્મજ્યોતિ છે ત્યારે સૂર્યના પ્રકાશમાં સંઘાત ચાલે છે. તદાપી આદિત્યાદિ જ્યોતિષામ પરાર્થત્વાત, આદિત્યાદિ જ્યોતિ પરાર્થ છે, અન્ય શેષ છે. કાર્યકણ સંઘાતસ્ય ચૈતન્યના સ્વાર્થાનુપત્તે, કાર્યકણ સંઘાત છે એ જડ છે, માટે સ્વાર્થાનુપત્તે એ પોતે પોતાને માટે હોય અને પોતાના વડે હોય અને પોતાને માટે હોય એવું સંઘાત માટે શક્ય નથી, કારણ કે જડ છે. સ્વાર્થ જ્યોતિષ આત્મન અનુગ્રહ અભાવે અયમ કાર્યકરણ સંઘાત ન વ્યવહારાય કલ્પતે. આ સ્વાર્થ જ્યોતિ એટલે અન્ય અશેષ અથવા અનન્ય શેષ, બીજા પર ઉપકારક નથી, એટલે બીજા પર આધારિત આત્મા છે, પોતાના વડે છે અને પોતાને માટે છે. અનાત્મા દેશ સંઘાત છે, સંઘાતને કોઈકે ભેગો કર્યો છે, કોઈકને માટે કર્યો છે. આત્મચેતન છે, પોતાના વડે છે અને પોતાને માટે છે. એનું નામ સ્વાર્થ છે. સ્વાર્થ જ્યોતિષ આત્માના અનુગ્રહ ભાવે, આ પ્રકાશ આત્માનો હોય એનો અનુગ્રહ વગર કાર્યકણ સંઘાત ન વ્યવહારાય કલ્પતે સમર્થો ભવતી. આ કાર્યકણ સંઘાત એના વગર વ્યવહાર માટે સમર્થ નથી થઈ શકતો. વ્યતિરેક મુખેન ઉક્તમ અર્થમ અન્વય મુખેન કથયતિ. તો આત્મજ્યોતિ વગર શરીરનો બધો વ્યવહાર નથી ચાલતો. વ્યતિરેક કયો? અન્વય ભાષ્યકાર કહે છે આત્મનો અનુગ્રહ અભાવે, આત્મજ્યોતિ અનુગ્રહેણૈવ હિ સર્વદા સર્વ સંવ્યવહાર ભવતી. આત્મજ્યોતિનો અનુગ્રહ ના હોય તો વ્યવહાર નથી ચાલતો, એ વ્યતિરેક કયો. હવે કહે છે આત્મજ્યોતિ હોય ત્યારે જ વ્યવહાર ચાલે છે. આ અન્વય છે. આત્મજ્યોતિષ સર્વ અનુગ્રાહકત્વે પ્રમાણમ. આહા, આત્મજ્યોતિ બધા પર અનુગ્રહ કરનાર છે, એ તમે સાથે કહ્યું. તો પ્રમાણમ 10મી પાદનોદમાં શ્રુત્યંતર સંવાદમ, ઐતરેય શ્રુતિનો સંવાદ ભાષ્યકાર મહારાજ બતાવે છે. યદિ તત હૃદયમ મનશ્ચેત સંજ્ઞાનમ, તો આ જે હૃદય છે એ મન છે, એતત સંજ્ઞાનમ એ સંજ્ઞા ચિત્તરી શ્રુત્યંતરાત. તો ઐતરેય શ્રુતિ કહે છે, ટીકાકાર કહે છે સરમ અંતઃકરણાદિ પ્રજ્ઞા નેત્રમ ઇતિ ઐતરેકે શ્રવણાત. ઐતરેય ઉપનિષદ કહે છે કે સર્વમ અંતઃકરણાદિ 11મી અને 12મી પાદનોદ. અંતઃકરણાદિ આદિના તત્ર ઉક્તમ હિરણ્ય ગર્ભાદિ સ્થાવરાંતમ જગત જાતમ ગૃહ્યતે. હિરણ્ય ગર્ભથી લઈને સ્થાવર સુધી આખું જગત છે એ બધું જ પ્રજ્ઞા નેત્રમ. પ્રજ્ઞા એટલે બ્રહ્મ, નેત્ર એટલે સત્તા પ્રાપકમ. તો બ્રહ્મ જેમનું સત્તા પ્રાપક, બ્રહ્મ જેમ માટી છે ને ઘડાની નેત્ર છે. હા, માટી ઘડાની સત્તા પ્રાપ્ત કરાવનાર છે. સત્તા એટલે અસ્તિત્વ. તો ઘડાને અસ્તિત્વ પ્રાપ્ત કરાવનાર કોણ છે? માટી છે. બરાબર? માટી ઘડાને, માટી વગર ઘડો નથી. એટલે ઘડો એમ કે હું છું, શેના આધારે કહે છે? માટી છે એટલે. માટી ના હોય તો ઘડો કેવી રીતે કે હું છું? તો માટી ઘડાને સત્તા પ્રાપ્ત કરાવનાર છે. એમ આત્મા છે એ બધી ઇન્દ્રિયોને, આખા સંઘાતને સત્તા પ્રાપ્ત કરાવનાર છે. પ્રજ્ઞા નેત્રમ એટલે બ્રહ્મ જેમને સત્તા પ્રાપ્ત કરાવનાર છે તેવું આ બધું છે. શ્રવણાદિયુક્તમ
આત્મજ્યોતિષ સર્વાનુગ્રાહકત્વમ ઇત્યર્થઃ. એના આધારે કહી શકાય કે આત્મજ્યોતિષ એ બધા પર અનુગ્રહ કરનાર છે. ના, હવે એ તો ખરી વાત એવી છે કે આપણને પેલું અંધ કહેવાનું ના ગમે, એવું બધું વિકલાંગ કહેવાના, દિવ્યાંગ કે પછી અપંગ કહેવાના, અપંગ ના ગમે કે લોલો લંગડો કહેવાનું ના ગમે એટલે વિકલાંગ શબ્દ લાવ્યા. પછી વિકલાંગ પણ જરા નિમ્નતા તો બતાવતો જ હતું તો દિવ્યાંગ શબ્દ મૂક્યો. એવી રીતે આ લોકોને અંધ કે આગળ કાળો એવું ના કેવું હોય. જોડે જોડે એવું પણ ખરું કે એ લોકો આપણે આંખ બંધ કરીને કરી શકીએ એના કરતા એ લોકો બંધ આંખે ઘણું કરી શકે છે. તો એ અને ત્યાં નેત્ર છે ને નેતાના અર્થમાં છે. નેતા એટલે જે નેતૃત્વાત નેત્રમ, જે દોરે છે એ નેત્ર છે. આંખો આપણને દોરે છે. તો પેલા લોકોની આંખ નથી તો કોણ દોરે છે? બુદ્ધિ દોરે છે. પ્રજ્ઞા નેત્રમ એટલે પણ કહ્યું પ્રજ્ઞા ચક્ષુ. તો પ્રજ્ઞા નેત્રમ. પછી આગળ ટીકાકારે કહ્યું કિંચ અચેતનાનામ કાર્યકરણાનામ ચેતન તો પ્રસિદ્ધ્યનોપત્યા સદા ચિદાત્મ વ્યાપ્તિ એષ્ટવ્યા ઇતિ. હવે આ સંઘાત છે તો જડ છે અને જડ સંઘાત કામ ના કરી શકે, પણ પ્રસિદ્ધિ એવી છે કે આ તો હરેન ચાલે જ છે. કોઈ પણ માણસ એવી કલ્પના પણ કરી શકે કોઈ દાડો જીવતો માણસ છે ને હાલતો ચાલતો નથી. બરાબર? માણસ છે એનો અર્થ ઘડો એટલે ના જ ચાલે, અને માણસ એટલે ચાલે, ચાલે એટલે વ્યવહાર કરે, ઉભો થાય, બેસે, કશું કરે. ઘડો એટલે પડી જ રહે અને માણસ એટલે ના જ પડી રહે, કશું કરે જ. એ ચેતન તરીકે પ્રસિદ્ધ છે, પણ એ જડ છે તો નક્કી જ છે. એટલે જેવો ઘડો 5 ભૂતનો બનેલો, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનો પંચીકરણથી, એવો જ આ સંઘાત 5 ભૂતોના એના પંચીકરણથી બન્યો છે. તો આમાં ને આમાં ફેર જ ના હોય ને. તો આ ચાલે છે એવું પ્રસિદ્ધ નથી, જયારે આ તો ચેતન તરીકે પ્રસિદ્ધ છે. જો આમાં ચૈતન્યની વ્યાપ્તિ હંમેશા ના હોત અને હંમેશા ક્યારેય એવું ના હોય, ક્યારે એટલે ક્યારેય એવું ના હોય કે હાલતો ચાલતો ના હોય, એનો અર્થ કે હંમેશા ચૈતન્યથી વ્યાપ્ત છે. જો ચૈતન્યથી વ્યાપ્ત ન હોત તો આ શરીર પણ આ ઘડાની જેમ પડી રહેતું હોત, પણ નથી પડી રહેતું. અને પ્રસિદ્ધ એવું છે કે આ સંઘાત હાલે ચાલે છે, એનો અર્થ કે હંમેશા ચૈતન્યથી વ્યાપ્ત છે. અનુપત્ય એમણે કહી ચેતનત્વ પ્રસિદ્ધ અનુપત્ય. ચેતન છે પ્રસિદ્ધિ અસંગત બની જાત જો એ પણ સિદ્ધ કરે છે કે હંમેશા આ સંઘાત ચૈતન્યથી વ્યાપ્ત છે. એ ભાષ્યકારે કહ્યું સાભિમાનો હિ સર્વ પ્રાણી સંવ્યવહાર. આ બધા પ્રાણીઓનો વ્યવહાર જે થતો હોય છે એ અભિમાન સાથે જ. અભિમાન એટલે આ હું છું એવું તાદાત્મ્ય. તો પાછું કહે છે કે આત્મા તો અસંગ છે. કથમ અસંગ છે પ્રતિચન સર્વત્ર બુદ્ધિયાદો અહમ માનઃ. અસંગ આત્મા કેવી રીતે કહી શકે કે આ બુદ્ધિ હું છું, એમાં અહમ બુદ્ધિ કેવી રીતે થાય? એટલે આ શંકા કરીને ભાષ્યકાર કહે છે અભિમાન હેતુ છે હેતુમ છે મરકતમણી દૃષ્ટાંતેના અવચામ. આગળ કહી ગયા અમે કે અભિમાન થવાનું કે તાદાત્મ્યનું કારણ શું છે. 6ઠ્ઠી પાદમાં અભિમાન હેતુમ આત્મનઃ ચિદાભાસમ સર્વત્ર અભિમાન હેતુમ. તો જેમ પેલા મરકત મણીને કશું નથી, મણીનો પ્રકાશ દૂધને પ્રકાશિત કરે છે, એમ આત્માનો ચૈતન્ય ચિદાભાસ છે. એ ચિદાભાસ સંઘાતને વ્યાપ્ત કરીને સંઘાતમાં અહમ બુદ્ધિ જન્માવીને તાદાત્મ્ય કરે છે, કે તાદાત્મ્ય કરીને અહમ બુદ્ધિ જન્માવે છે. એમ આગળ કહી ગયા છે. હવે આગળ કહે છે વૃત્તમનુદ્ય ઉત્તર વાક્ય અવતારેતિ. આજે કહી ગયા એને હવે એનો અનુવાદ કે પુનઃ કથન કરીને પછીના વાક્યનું અવતરણ કરતા ભાષ્યકાર કહે છે યદ્યપિ એવં એતત તથાપિ જાગ્રત વિષયે સર્વકરણ અગોચરત્વાત આત્મજ્યોતિષ બુદ્ધ્યાદિ બાહ્યાભ્યંતર કાર્ય કરણ વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાત ન શક્યતે તજ્જ્યોતિઃ
आत्माख्यम मुंज ईशिकावत निष्कृष्य दर्शयितुम इति अतः स्वप्ने दिदर्शिषुः प्रक्रमते ससमानसन् उभौ लोकौ अनुसंचरते। यद्यपि एवं एतत् 7મી પાદનો છે. યદ્યપી પર 7 લખ્યું છે એ એવમ ઉપર હોવું જોઈએ. ભાષ્યમાં યદ્યપી પર 7 લખ્યું છે એના પછીના શબ્દ એવમ ઉપર થશે. નીચે કે છે એવમ એતત ઇતિ. એતત એટલે પ્રત્યક જ્યોતિ, એવમ એટલે સર્વભાષકત્વેન પ્રખ્યાતમ, બધાને અભાષિત કરનાર કે અભાષક છે એ રીતે આ આત્મજ્યોતિ પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે કે શ્રુતિ સ્મૃતિ પ્રમિતમ ઇતિ યાવત. શ્રુતિઓ અને સ્મૃતિઓએ આ નિરૂપણ કરેલું છે કે આત્મજ્યોતિ સર્વનો અવભાષક છે, સર્વનો પ્રકાશક છે. તથાપિ જાગ્રત વિષયે સર્વકરણ અગોચરત્વાત આત્મજ્યોતિષ. જો કે આવું છે છતાં પણ જાગ્રતમાં આત્મજ્યોતિષ આત્મજ્યોતિ સર્વકરણ અગોચરત્વાત આત્મજ્યોતિ બધી ઇન્દ્રિયો દ્વારા અગોચર છે, વિષય કરી શકાતી નથી. જો કે આવું છે કેવું છે કે આત્મજ્યોતિ બધાને સંઘાતને પ્રકાશિત કરનારી છે. આ પ્રસિદ્ધ છે, શ્રુતિ સ્મૃતિએ પણ કહ્યું છે. એવું હોવા છતાં પણ જાગ્રત અવસ્થાની અંદર આત્મજ્યોતિ એક ઇન્દ્રિયથી જોવાતી નથી, આંખથી જોવાતી નથી, કાનથી સંભળાતી નથી, નાકથી સંભળાતી નથી, જીભથી ચખાતી નથી. એક પણ ઇન્દ્રિયથી આત્મા વિશે કશું જ્ઞાન પ્રાપ્ત જાગ્રત અવસ્થામાં કરી શકાતું નથી. કેમ નથી કરી શકાતું? બુદ્ધ્યાદિ બાહ્ય આભ્યંતર કાર્યકરણ વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાત. બુદ્ધ્યાદિ 8મી પાદનો આદિના શરીર મનઃ ચક્ષુરાદય વિષયા લોકાદયશ્ચ ગૃહ્યન્તે. જાગ્રત અવસ્થા એક તો માણસ પોતે બહુ જ વ્યસ્ત છે, એટલે એ વિચાર એવો ક્યારેય વિચાર વેદાંત ભણ્યા વગર તો છોડી જ દો કે નથી આવતો. વેદાંત ભણ્યા પછી ક્યારેય જીવનમાં જાગ્રત અવસ્થામાં કશું કરતા હોઈએ ત્યારે હું કોણ છું, હું સંઘાત નથી, ચૈતન્ય છું યાદ આવે છે. કોઈ દાડો કશો વ્યવહાર કરતી વખતે, વિચાર કરતી વખતે, વાંચતા લખતા ખાતા પીતા બોલતા બેસતા કોઈ સંજોગોમાં આત્મા વિશે કશો વિચાર કે કશું ચિંતન થાય છે? કેમ નથી થતો? તો એનું કારણ આપે છે ભાષ્યકાર મહારાજ. બુદ્ધિ આદિ શરીર મન, સ્થૂળ શરીર મન ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, વિષયો રંગ રૂપ શબ્દ સ્પર્શ રૂપ રંગ વગેરે વસ્તુઓ, અને લોકાદેશ અને લોક. આ બધામાં માણસ એટલો વ્યસ્ત છે એટલે કે અનાત્મા, બધા અનાત્મા થઈ ગયા ને. શરીર મન બુદ્ધિ બધું અનાત્મા છે. અને છોકરાઓને પતિ ને પત્ની ને આમ તો આપણને આનો વિચાર કરવાનો ભાગ્ય સમય મળતો હોય છે, સંઘાતનો પણ. મહદઅંશે અનાત્મ જગત જે બહારનું છે એમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ. અને that is just habitual. એ માત્ર આદતને વશ થઈને છે. કેમ એવી આદત પડી છે? અવિદ્યાએ જગતનું સર્જન કર્યું, અવિદ્યાએ જગતમાં સત્ય બુદ્ધિ જન્માવી. બે કામ કર્યા અવિદ્યાએ જગતનું સર્જન કર્યું અને અવિદ્યાએ જગતમાં સત્ય બુદ્ધિ જન્માવી. આપણે જે જોઈએ સત્ય એકદમ સાચું જ લાગતું હોય છે. અને એ સાચું છે એનો અર્થ એવો થયો કે મને સુખ આપે. સાચાની વ્યાખ્યા પણ આપણે શી? વ્યવહારમાં અર્થક્રિયા કાર્યક્રમ સત્યત્વમ. જે વસ્તુ કામ લાગે સાચી છે, આ દ્રાક્ષ ખોટી છે કારણ કે ખાવાના કામમાં નથી આવતી, એટલે બીજી સાચું છે કારણ કે ખાવાના કામમાં આવે છે. આ પાણી સાચું છે કારણ કે પીવાય છે, મૃગજળ ખોટું છે કારણ કે પીવાતું નથી. એટલે વ્યવહારમાં સત્ય અને અસત્યની વ્યાખ્યા આટલી જ છે. ઉપયોગમાં આવે સાચું, ઉપયોગમાં ના આવે ખોટું. છોકરો હોય આપણો અને કશા જ કામમાં ના આવતો હોય
દાદાગીરી કર્યા કરતો હોય, કોઈ એક ચીજ ના કરતો હોય અને નોકર બધું જ કામ કરતો હોય, તો આપણે વારસો છોકરાને આપીએ જુદી વાત. લોકો તો નોકરને વારસો આપતા હોય છે, પણ આપણને વાલો કોણ લાગે? નોકર જ ને. છોકરો છોકરાને શું કરવાનું હોય? પેલા કોઈ કઈ છોકરો બનતા હોય ને કોને પણ છોકરાને શું કરે? નોકર ક્યાં ગયો? આ રહ્યો છોકરો તમારો ઉભો જ છે ને. નોકર જ જોયું, છોકરો નહીં જોયું એમ. અને છોકરો પણ કે કેમ ના કે કશું કામ તો કરતો નથી. એટલે પુત્રએ જે કરવું જોઈએ એવું કશું નથી કરતો, માટે પુત્ર નથી. નોકર છે, નોકરે કરવું જોઈએ એટલું જ નહીં, પુત્રએ કરવું જોઈએ બધું પણ કરે છે. એટલા માટે નોકર વધારે ઉપયોગી છે, વધારે ગમે છે. જુઓ, એટલે શું થયું કે એક તો હું અંદરથી અપૂર્ણતાનો કે અધૂરપનો કે દુઃખનો અનુભવ તો કરું જ છું, અને બહારની વસ્તુઓ મને સુખ આપવાની ક્ષમતા ધરાવે છે એવો મારો નિર્ણય છે, અને વાત સાચી એવું થાય છે પણ ખરું. હું દુઃખી છું અને કોઈ મિત્ર મળી ગયો મારો, બહુ મારો મૂડ જતો રહ્યો છે, અત્યંત અપસેટ થઈ ગયો છું, અને કોઈ સરસ મિત્ર મળી ગયો આપણો જૂનો, અને જૂની વાતો યાદ કરવા માટે મારો મૂડ આવી ગયો, બધું મજા પડી ગયું થાય છે ને, કે સરસ થઈ ગયું. કંઈક ખાવાનો મળે આનંદ આવી ગયો, કશું નિર્ધનુષ જોયું આનંદ આવી ગયો. કંઈક સરસ વસ્તુ જોઈએ, ખાઈએ પીએ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધી વસ્તુઓથી આપણે આનંદ આવતો જ હોય છે, એમાં કોઈ શંકા જ નથી. એટલે આનંદ બહાર છે કે વિષયોમાં છે, અંદર અધૂરપ છે એ પણ નિશ્ચય છે, અને બહાર આનંદ છે એ પણ નિશ્ચય છે આપણો. અને એ બિચારો હંમેશા સાચો પડે છે. વાત સાચી છે કે જેવું કશું કરીને મજા પડે છે. અહીં બેસીને સાંભળેલી મજા આવે ખરી, પેલી ચકલી બહાર જોઈએ ત્યારે જરાક વધારે મજા આવી જાય, પછી પાછો સાંભળે, પછી થોડી વાર ચીચી થાય એટલે કોણ કરતું હશે, જરાક કામ કરી લે તો જરાક વધારે મજા આવે. એટલે મજા આવે એવું થતું હોય છે, તો પછી બહાર મજા છે એવું તો ખરું જ ને. એટલે આપણને આપણા જીવનમાં સુખનો અનુભવ કરવાને માટે બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો આધાર લેવાની ટેવ પડી ગઈ છે. આપણે એ પણ સમજવું પડે કે એનો સ્પર્શ થયો એટલે કે રૂપ જોવા મળ્યું, એનાથી જે રૂપનું જ્ઞાન જન્મ્યું એને આનંદ કહેવાય કે સુખ કહેવાય, એ મારો નિર્ણય છે કે મારી કલ્પના છે. આ ઘડો છે, આ બસ સરસ છોરો એવું સરસ, આ ઘડો આવો સરસ છે. ઘડો છે એક વસ્તુ છે, ઘડો સરસ છે બીજી વસ્તુ છે, ઘડો જરૂર પડશે બતાવવા કામ લાગશે એ એક વસ્તુ છે. અરે વાહ, આટલા ઘડા આપણી પાસે છે, બટ છે આપણો, બીજી વસ્તુ છે. તો ઉપયોગની વસ્તુ એક છે, ઉપભોગની વસ્તુ બીજી છે. આ બધી દુનિયાની વસ્તુ ઉપયોગ માટે છે, બધા સાથે મારો સંબંધ ઉપભોગનો છે કે દરેક વસ્તુ મને કંઈક આપશે ને હું સુખી થઈશ. અને જે વસ્તુ ઉપભોગની ના હોય, ઉપયોગ હોય જ તો હું ચલાવી દઉં, પણ મને ના ગમે અને ચાલતા સુધીનો ઉપયોગ ના કરો. ઉપભોગ વસ્તુ માત્ર કામ કરે એટલું કોઈ આપણી પાસે આવે અને મોડું ચડાવીને તમે જે કોઈ બધું કામ કરીને જતું રહે, એ આપણને ગમે કે હસ્તે મોડે આપણે સ્તુતિ કરે તમે કેવા સારા છો અને કામ કરે એ ગમે? કોણ ગમે? બરાબર. એટલે આપણે બહારથી આનંદ મેળવવા ટેવાઈ ગયા છીએ, કારણ કે આપણો નિર્ણય છે કે આનંદ બહાર છે, માટે આપણે બહારના જગતમાં વ્યસ્ત છીએ. નહીં તો ના હોય. પણ બહારના જગતમાં શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં એમના માટે પછી ઇન્દ્રિયોમાં ને શરીરમાં ને મનમાં ને બુદ્ધિમાં ને બધામાં કેમ વ્યસ્ત છીએ? અહીંથી આનંદ મળે છે, અહીંથી આનંદ મળે છે, અહીંથી આનંદ મળે છે, આપણો નિશ્ચય છે. અને આનંદ મળે ત્યાં માણસ ઢળી જાય, કારણ કે એનો પુરુષાર્થ આનંદ જ છે, બીજો કશો પુરુષાર્થ નથી. આનંદ એનો પુરુષાર્થ છે. એટલે બહાર રહેલા આનંદને મેળવવામાં એટલો રોકાયેલો છે કે અંદરના આનંદ પ્રત્યે નજર જવાની કોઈ શક્યતા ઉભી થતી જ નથી. જાગ્રત અવસ્થામાં મુશ્કેલી છે, માટે ઇન્દ્રિયો એટલે એક તો ઇન્દ્રિયની ક્ષમતા જ નથી, એ તો પછીની વાત છે કે ઇન્દ્રિયોની ક્ષમતા જ નથી, કારણ કે ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર નારાયણ છે, અને પ્રેરણા કરનારની પાછળ છે. ઇન્દ્રિયો બહાર જાય છે એટલે અહીંથી જે ધક્કો મારે છે એને અહીંથી કેવી રીતે જોશે? નહીં જોઈ શકે. કારણ કે ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર નારાયણ છે,
જે પાછળ રહીને અંદર રહીને કરે છે, માટે ઇન્દ્રિયો નારાયણને જોઈ શકતી નથી. આ તેની ક્ષમતાની વાત છે. પણ બીજી વસ્તુ કે હું જોવા માંગતો પણ નથી. મને ક્યારેય મન નથી થતું કે ઇન્દ્રિયનો ઉપયોગ કરીને હું જાણું કે હું કોણ છું. ના, કારણ કે મારે જોઈએ છે સુખ, અને સુખ બહારથી મળી જાય છે. અમારો નિર્ણય છે. એટલે બુદ્ધ્યાદિ 8મી પાદનો જે કયો, શરીર, મન, ચક્ષુ, વિષયો અને લોકાદેશ છે. આ બધાના વ્યાપારમાં એટલે ભાષ્યકારમાં રાખે છે બુદ્ધ્યાદિ બાહ્ય આભ્યંતર, બહારના અને અંદરના કાર્યકરણ વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાદ, અંદરના અને બહારના કાર્યકરણ શરીર અને ઇન્દ્રિયો એમનો વ્યાપાર કે વ્યવહારનો સન્નિપાત એટલે વ્યવહારનો બધો સમૂહ એમાં વ્યાકુલત્વાદ એમાં રોકાઈને વ્યાકુળ થયેલો છે. એટલા માટે એટલે ટીકા પાદનોત કહે છે 8મી તો વ્યાપાર સાંકર્ય વ્યાપ્તત્વાદિતિ અર્થ. તો આ બધા એટલે શરીર મન બધા વ્યસ્ત છે. શરીર રોકાયેલું છે, ઇન્દ્રિય રોકાયેલું છે, મન રોકાયેલું છે. આપણે એમાંથી આ વાંચવાનો સમય કાઢવો હોય ને તો બહુ અઘરું પડે છે. કે જેટલી આ બેસીને ચોપડીને એટલી વાર પહેલા પેલું પાછલું બહારનું બંધ છે ને જોઈ આવું, તો પછી જોઈ આવીએ, પછી પાછા બેસીએ, પછી આગળ તાળો માર્યો કે નહીં એમાંથી, પછી આગળ તાળો જોઈ આવીએ, પછી પાછા બેસીએ, પછી દૂધ ભાષા અંદર મૂક્યું કે ના મૂક્યું, દૂધ જોવા જઈએ, પાછા મૂકીને પાછા આવીએ, પછી બેસીએ. આની અંદર આમાં મારું મન લાગે કેવી રીતે વિચાર કરો. આ લઈને બેસીએ ત્યારે પણ દરેક ક્ષણે આપણને આવું થતું હોય છે કે પેલું જોઈ લો, પેલું જોઈ લો, પેલું જોઈ લો. કારણ કે વધારે અગત્યનું છે, કારણ કે વધારે ઉપયોગનું છે, કારણ કે આનંદ આપનારું છે. આ શું કરશે? આ આનંદ આપશે. આ ચોપડી વાંચી જઈશું એટલે આનંદ મળશે એવું મને છે. મળશે નહીં મળે, હિંમત નહીં મળે. થશે માટે ભણવાનું, ઉપનિષદ ભણવાનું છે ને માટે. પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંતવ્ય પ્રવર્તતે. કુમારી ભટ્ટ કહે છે કે પ્રયોજનને ધ્યાનમાં લીધા વગર મૂર્ખ માણસ પણ કામ નથી કરતો. હું જો ઉપનિષદ ભણતો હોઉં તો પ્રયોજન મારામાં હોય જ. જો કે સમય પસાર કરી પ્રયોજન તો કહેવાય જ. એ મને વહેલા ઉઠાશે એ પ્રયોજન કહેવાય. કેટલાક કે સવાર બહાર મોડું જે દળ હારો જશે એ પ્રયોજન તો કહેવાય જ ને. કે સવારના પરમાજન સામે મોડા દર્શન કરીએ, દિવસ સારો જાય આપણો, એ પ્રયોજન છે. એટલું પ્રયોજન તો એટલા પ્રયોજન માટે કઈ આશ્રમ ધક્કો કાંજો ફોટો જોઈ લેવાનો એટલું જ પ્રયોજન હોય તો. એટલે આપણે કંઈક કરતા હોઈએ કે ઉપનિષદ ભણતા હોઈએ તો પ્રયોજન ખરું કશું. પ્રયોજન એટલે એમાંથી કશું શું સિદ્ધ કરીશું, શાને માટે ભણીએ છીએ એવું ખરું કશું. શું પ્રેમથી શું થશે? આ જ્ઞાન મારું બને તો સો વોટ. ઇતિહાસ ને ભૂગોળ ને કેટલાય જ્ઞાનો છે, કેટલાય જ્ઞાનો નથી, તો શું નોટાયો? એક વધારે નથી કે વધારે હશે, શું થશે? મારે શી જરૂર છે સ્વરૂપ જ્ઞાન? એ ખાવા પીવા કામ લાગશે? સ્વરૂપ જ્ઞાન થશે મારે ક્યાં ઝાડો બી જશે, આંબા ઉગી જશે બધા. સ્વરૂપ જ્ઞાન થશે શું? એ મારામાં શું ઉમેરું કરશે? સ્વરૂપ જ્ઞાન શું કરશે? એ તો વિધિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર છે જ કર્મકાંડ. એના માટે ઉપનિષદની જરૂર નથી. શું સાચું શું ખોટું ધર્મનું કામ છે. પ્રયોજન એકલું સુખ જ છે. સુખ સિવાયનું પ્રયોજન જ નથી. અને સુખને માટે અત્યારે આખી દુનિયા પર આશ્રિત છું હું. નિર્નિમિત્ત સુખ, મફતનું સુખ મેળવવા માટે આ ઉપનિષદ છે. હા, સમજી લઈએ. ઉપનિષદનું અધ્યયન મફતનું સુખ મેળવવા માટે છે. દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન એવું સુખ, શ્રેષ્ઠ સુખ, નિરતિશય અક્ષય સુખ અને મફત સુખ એ આત્માનું સ્વરૂપ છે. આપણે જો અધ્યયન કરીએ છીએ એનું પ્રયોજન સુખ મેળવવું અને મફત સુખ મેળવવું એ છે. એના માટે ભણીએ છીએ. પણ અત્યારે જયારે આ વાંચવાની મહેનત કરીએ ત્યારે તો સુખ તો મળતું જ નથી. ઉપરથી મગજની કસરત થાય છે. એના કરતા
થોડો ઉઠીને આઈસ્ક્રીમ ખાઈ લઈએ, વધારે સુખ મળે કે ના મળે? આઈસ્ક્રીમ ખાઈ લઈએ કે ના ખાઈ લઈએ? મળે કે ના મળે? છોડી દો, ખાઈ લઈએ કે એનો અર્થ સુખ મળે જ છે. બોલવાની સુખ થાય. લગ્નમાં જે સુખ વધારે મળે કે ના મળે? ના ના, સુખ તો આત્મામાં જ છે. બાકી પહોંચી જાય લગ્નમાં તો સુખ ક્યાં છે? વ્યવહારમાં, ઊંઘવામાં, વ્યવહારમાં, સ્વચ્છંદતામાં મને જે ફાવે તે કરું. સ્વતંત્રતાના નામે મને જે ફાવે તે કરું. સુખ એમાં જ છે ને. જ્યાં સુધી એમાં સુખ છે ત્યાં સુધી આત્માના સુખના વિશે કોઈ લેવા કે દેવા થતી જ નથી. એટલે બુદ્ધિયાદિ એટલે એમણે કહ્યું તો વ્યાપાર સાંકર્ય વ્યાપ્તત્વાદ. એક તો બધા વ્યાપારગ્રસ્ત છે, ઇન્દ્રિયોને બધા લાગેલા છે. કારણ કે એમને જોડવામાં આવે છે. જો આંખ આપણે રાત્રે કહ્યું હોય છે કે અત્યારે ટીવી પર આટલી વસ્તુ ચાલે છે, જોવાની મજા આવશે, પણ એવું છે ને કે હવે થાકી ગયા છે, તો જો આંખ અત્યારે સુવા દઉં છું, કાલે સવાર ઉઠીને પાછું જોઈશું. જો નાક આ સાંભળવામાં અત્યારે થાક્યા, કાલ સવાર પાછું સાંભળીશું. હે કાન, આ સાંભળીને થાક્યા, કાલ સવાર પાછું સાંભળીશું. ત્વચાને, સ્પર્શને, બધી ઇન્દ્રિયોને શરીરને આરામ આપીએ છીએ એ શરતે કે કાલે ઉઠીને પાછું અધૂરું છે ત્યાંથી આગળ ચાલીશું. બરાબર? એટલે આપણે આપણા આખા સંઘાતને રોકી રાખ્યો છે, એને અપોઇન્ટ કરી રાખ્યું છે, એને નિયોજિત નિયોગ કરી રાખ્યો છે, સૂચના આપી રાખી છે. તર્યાકરણ. કેમ? ખબર નથી આનંદ કેટલો બધો બહાર વેરાયેલો પડ્યો છે. આપણે લાવવાનો છે. તો કશુંક જો એટલે આનંદ આવશે, તો કશુંક સૂંઘ એટલે આનંદ આવશે, તો કશુંક સાંભળ આનંદ આવશે. બહારથી બધો આનંદ લઈ આવીશું આપણે. આજે આટલો આવ્યો ને, કાલ પાછો બીજો લઈ આવીશું, પાછો આટલો લઈ આવીશું. હવે આજે આવે તો ખરો પણ પેલો બાકી રહ્યો, કાલ પાછો એ લઈ આવીશું. બસ આ બધાને અપોઇન્ટ કરી રાખ્યા છે આપણે કે તારે આ કરવાનું. એટલે એકતા બધા વ્યાપારમાં છે. પાછી એમની પ્રવૃત્તિ મિશ્રિત થઈ ગઈ છે. એટલે મન ને બુદ્ધિ નું કામ ભેગું છે, મન ઇન્દ્રિય નું કામ ભેગું છે, બધું સંમિશ્ર એટલું થઈ ગયું છે કે એમાં આપણને આત્મા જુદો ઓળખાય એવી કોઈ શક્યતા રહેતી જ નથી જાગૃત અવસ્થામાં. એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું બુદ્ધિયાદિ બાહ્ય આભ્યંતર ઉપર એક પાદ નો થશે. પણ આ પાદ જો પહેલા ભાષ્ય વાક્ય જોઈ લઈએ. બાહ્ય આભ્યંતર કાર્યકરણ વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાત. તો જાગૃત અવસ્થામાં આપણો આખો સંઘાત, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા જ વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાત અનેક પ્રકારના બહુકાર્ય ભાર ગુરુભિ. તો ભર્તૃહરિ કહે છે કે માણસ જીવે છે ને, જીવતા સુધી અનેક પ્રકારના મોટા મોટા કામોના ભારમાં એટલો બધો વ્યસ્ત અને ગ્રસ્ત હોય છે, તેને કશું સૂઝતું જ નથી. એવી રીતે અહીં વ્યાપાર સન્નિપાત વ્યાકુલત્વાત, તેમાં અત્યંત વ્યાકુળ છે. માટે ન શક્ય તે જ્યોતિ આત્માખ્યમ. આત્મા નામનો જે જ્યોતિ કે પ્રકાશ છે, આપણને અંધારું હોય તો ટોર્ચ લઈને અજવાળું કરવામાં રસ હોય કે કયા સેલ નાખી જાણવામાં રસ હોય? સીધી વાત છે કે નહીં? અંધારું છે, આપણે કામ કરવું છે, પેલો કે ઉભા રહ્યા કયા સેલ છે એ સેલ જોઈ નાખવું, એટલે સેલ છોડ મારે અજવાળું જોઈએ છે. મને શો ફેર પડે છે કયો સેલ છે તે? એમ મારે શરીરથી કામ કરવા છે, શરીરનો સેલ અંદર કયો છે અને ચૈતન્ય એમાં જો રસ જ નથી હોતો. મારા શરીરનો ઉપયોગ કરવો છે, જે હોય તે મટાડો. પેટમાં દુખે છે, કઈ દવા? આ દવા કે પેલી? અરે જે આપશો તો ખાઈ જઈશ, મારું દુઃખ તો મટાડો. મારો રસ્તો આટલો જ છે. પછી કઈ કંપનીની દવા છે અને એમાં કયા કેમિકલ છે, સિવાય કે આપણે જાણકાર હોઈએ અથવા અમુક કેમિકલ આપણને અમુક રિએક્શન કરતા હોય તો રસ લઈએ, બાકી કઈ રસ ના લઈએ. જે હોય તો દવા આપો, કામ બધે આપણું. જો આપણો રસ્તો એમાં જ હોઈ શકે કે વ્યવહાર કરવામાં કે વ્યાપાર કરવામાં શું કામ લાગવાનું છે. વ્યાકુલત્વાત ન શક્યતે તત આત્માખ્યમ જ્યોતિ. આત્મા નામનો જે પ્રકાશ છે તેને કેવી રીતે મુંજા ઈશિકાવત નિષ્કૃષ્ય દર્શયિતમ. આ બધા કામ કરે છે આખો સંઘાત. એ વખતે સૂર્યચંદ્રનો પ્રકાશ તો છે જ, આત્માનો છે. જાગ્રત અવસ્થામાં વ્યવહાર થાય છે. આત્મા તો કઈ જતો નથી રહેતો. સૂર્ય ઊંઘી જાય કે આત્મી જાય કે ચંદ્ર આત્મી જાય, આત્મા થોડો આત્મી જવાનો છે. આત્મા નથી આથમતો. જાગ્રત અવસ્થામાં પણ સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશમાં સંઘાત કામ કરે છે, ત્યારે આત્મા તો છે જ. પણ બધા પ્રકાશ ભેગા કામ કરે છે ને,
ખબર નથી પડતી કે કયા પ્રકાશમાં આ શરીર ચાલે છે. એટલે આ આત્મા છે અને એના પ્રકાશમાં ચાલે છે સંઘાત, એ બતાવવાનું શરીર વગેરે કરતા કે સૂર્ય વગેરે કરતા જુદો કરીને આત્માને ઓળખાવવાનું જાગ્રતમાં શક્ય નથી. એ બધું મિશ્રિત થઈ ગયું છે. એટલા માટે કેવી રીતે મુંજાદી વ ઈશિકામ, તો મુંજ નામનો ઘાસ હોય અને એ ઘાસની ઈશિકા એટલે એનો એપિકલ પોર્શન, એનો અગ્રભાગ અત્યંત સૂક્ષ્મ અને પાતળો હોય. તો કઠોપનિષદે દાખલો આપ્યો છે મુંજાદી વેશિકામ ધૈર્ય. એટલે જેવી રીતે મુંજ ઘાસમાંથી એનો ઉપરનો એપિકલ પોર્શન એટલે કંઈક એવું હશે કે એ વસ્તુ યજ્ઞમાં હોમવામાં કામ લાગતી હશે અને એટલા માટે કાઢવાની જરૂર હશે ને કાઢવાનું ઘણું અઘરું હશે. તો જેમ એને કાઢવામાં બહુ ધીરજ જોઈએ છે, એમ આ સંગાતથી આત્માને જુદો પાડીને ઓળખવાનું અત્યંત મુશ્કેલ બનતું હોય છે. દર્શયતો, આથી પેલા વિદ્યાર્થી આપણે જોવાનું તો કંઈ કે કરી શકે જ્ઞાની મહાત્મા, પણ પેલાને ઓળખાવવો એ વસ્તુ બહુ જ અઘરી છે. શિષ્યને ઓળખાવવાની કે એના મનમાં એક જ્ઞાન બેસાડવું કે આ જે દેખાય છે એ બધું અંદરના કોઈ પેલું સેલ નામની વસ્તુ આપણને જાણીતી છે કે ટોર્ચ પ્રકાશ કરે છે, પણ ટોર્ચ નું કશું ને સેલ જતો ટોર્ચ શું કરવાની છે. એટલે એ ખરો અગત્યનો સેલ છે, પણ આપણે એવું અહીં સમજવા ટેવાયા નથી કે અહીં જે બહારનો પ્રકાશ દેખાય છે, આંખો જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, એ અંદરના સેલથી થાય છે એ ખબર નથી પડતી. એટલે આપણને એમ જ છે કે આ બધું બહારનું ચાલ્યા કરે છે. અત્યતઃ સ્વપ્ને નિદર્શયશું પ્રક્રમતે, અને માટે હવે સ્વપ્નમાં જયારે બહારના પ્રકાશો નથી અને બહારના વ્યાપારો નથી, ત્યારે પેલો આત્મ પ્રકાશને બતાવવાનું હવે આગળ શરૂ કરે છે. બાહ્યાભ્યંતર એના વિશે બીજી પાદનો દેખશે કે જરા જુદો અર્થ આપે છે. બાહ્ય ચક્ષુરાદિ જન્ય જ્ઞાનાની, તો ચક્ષુ વગેરેથી જન્મતા જ્ઞાન એ બહારના જ્ઞાન છે. આભ્યંતર માનસ વૃત્તય, અંદરની એટલે મનની વૃત્તિઓ, તેષામ સન્નિપાત એટલે સંસર્ગ, એ બધાનો સ્પર્શ કે સંસર્ગ ચાલુ છે જાગ્રતમાં. તેનો વ્યાકુલ એટલે પીડિત આત્મા, આત્મા બિચારો. અને જોયું પેલા જે ભગવાને ના કીધું નારદ મુનિએ, જેને જા છોકરા દૈવ કરી બેઠેલોને ઓખા અને નિરુદ્ર ત્યાંથી આવે નારદ મુનિ, અને પછી ગયા કૃષ્ણ ભગવાનને ઘેર. તો બધા છોકરા મારે જોવા છે 16,108 રાણીઓના, બધા 10-10 16,108 ગુણ્યા 10 એટલા છોકરા ભેગા કર્યા લાઈનમાં. પછી કે છે અનિરુદ્ધ દેખાતો નથી, કે આ વાત સાચી છે, ભગવાન કઈ કેટલા નથી દેખાતો, ક્યાંક ગયો લાગે છે. ત્યારે નારદ મુનિ કઈ જેને જા છોકરા દૈવ કેરી બેઠેલો ને આટલા છોકરામાં ક્યાં એકાદો ખોવાય તો ખબર પડે, અને ક્યાં દોષ શોધાય પણ જાય, ક્યારે જાય. એટલે આ બધા બહુ વ્યવહારો ચાલતા હોય ને, એનો સંસર્ગ તેનો વ્યાકુલ પીડિત આત્મા, બિચારો આત્મા એટલો પીડિત છે. એટલે આત્મા પીડિત થતો નથી, પાછો કે આત્મા પીડિત થાય ના, આત્મા પીડિત ના થાય, પણ એટલો આપણને એવું લાગે કે હું જેને જીવ કે અહંકાર કહું છું એ અત્યંત વ્યસ્ત છે, અને એટલા માટે એને હું અલગ કરીને જોઈ શકું એવું બનતું નથી. તેના વ્યાકુલ પીડિત આત્મા, તેના આત્મા જ્યોતિ વ્યતિરેક. એટલે માનો કે પેલો એક્ટર છે, અભિનેતા, અને બહુ બધા વેશ કરીને આવે છે. આપણે બધા વેશ ખાલી સભાખંડમાં બેસીને જોઈએ છીએ, તો એ વેશ વાળો છે ત્યારે વેશ વગરનો કયો છે બતાવવાનું આપણે માટે અઘરું છે. પછી એકવાર એને ગ્રીન રૂમમાં લઈ જઈને બતાવી દઉં છું, આ છે ને કેવો દેખાય છે અત્યારે, એ પેલો બહાર જે દેખાય છે તે આ છે. તો એ બહુ બધા વેશ હોય તો વેશની સાથે છે ત્યારે ઓળખાવાનો અઘરો પડે, વેશ કાઢીએ ત્યારે કદાચ સહેલું પડે. એમ જાગ્રતમાં બહુ બધા વેશો ધારણ કરેલા છે, સ્વપ્નમાં ઘણા વેશ નીકળી ગયા છે. જાગ્રતમાં આટલા બધા વેશને કારણે એને ઓળખાવો અઘરો પડે છે. નિરૂપયિતમ અશક્ય છે. અત સ્વપ્ને તસ્ય સ્વયં જ્યોતિષનો ઉપાદિતમ શાસ્ત્ર પ્રવર્તતે. આથી સ્વપ્નમાં એનો સ્વયં જ્યોતિષ બતાવવા માટે હવે શાસ્ત્ર શરૂઆત કરે છે. સમાનસ અનુભવ લોકો અનુસંચરતી, એ વાક્ય સમજાવે છે. ટીકાકાર 1012 પાના પર કહે છે યથોક્તમપી પ્રત્યક જ્યોતિ જાગરિતે દર્શયિતુમ અશક્યમ. યથોક્તમપી 13મી પાદનો સર્વભાષકમપી,
જો તર્ક સંગતિથી બતાવે કે આત્મા સર્વને પ્રકાશિત કરનારો છે, સર્વભાષકમ, સર્વને પ્રકાશિત કરનારો છે, તો પણ એવું હોવા છતાં પણ પ્રત્યેક જ્યોતિ, પ્રત્યેક આત્મા જે પ્રકાશ સ્વરૂપ સ્વયં પ્રકાશ છે, જાગૃત અવસ્થામાં દર્શિતું દર્શાવવું અશક્ય છે. આ આત્મા જ્યોતિ બધાને પ્રકાશિત કરનાર હોવા છતાં જાગ્રતમાં એ આ એમ દર્શાવવું અશક્ય છે. ઇતિ આમ કરીને શ્રુતિ સ્વપ્ન પ્રસ્તુત અર્થ. આવું કરીને શ્રુતિ સ્વપ્નની પ્રસ્તાવના કે સ્વપ્નનો આરંભ કરે છે સમજાવવાનો. અશક્યત્વે હેતુ કેમ અશક્ય છે? તો ભાષ્યકારે કહ્યું સર્વકરણ અગોચરત્વાદ આત્મ જ્યોતિષ, કારણ કે આત્મ જ્યોતિષ છે એક પણ ઇન્દ્રિયનો વિષય નથી બનતી. આગળ ટીકાકાર કહે છે સ્વપ્ને નિષ્કૃષ્ટમ જ્યોતિ શેષ. તો ભાષ્યકારે કહ્યું 1013 પાના પર બીજી લીટીમાં ઇત્યતઃ સ્વપ્ને દિદર્શયિષુ પ્રક્રમતે. તો દિદર્શયિષુ દર્શિતમ ઇચ્છુઃ, દર્શાવવાની ઈચ્છા વાળી શ્રુતિ શરૂઆત કરે છે. તો સ્વપ્ને શું દર્શાવવાનું? એટલે કે છે નિષ્કૃષ્ટમ જ્યોતિ 14મી પાનો બુદ્ધ્યાદિ અસંકીર્ણમ, બુદ્ધિ વગેરેમાં ભેગી ના થઈ ગઈ હોય, કારણ કે સ્વપ્નમાં બુદ્ધિ મૂકી ગઈ છે. સ્વપ્નમાં જાગે છે, જો કે મન જાગે છે, પણ તો એના કરતા મિશ્રિત નથી એવા છૂટા પડેલા અલગ થયેલા આત્માને ઓળખાવાની હવે શરૂઆત સુધી કરે છે. તો ભાષ્યકાર કહે છે યહ પુરુષ સ્વયં એવ જ્યોતિ આત્મા સહ સમાન સદૃશ સન. આ જે પુરુષ છે, કયો પુરુષ? સ્વયં એવ જ્યોતિ આત્મા, સપ્રકાશ છે, જ્યોતિ છે, આત્મા છે. આ જે પુરુષ છે તે સહ સમાન સન સદૃશ સન, સમાન થઈને એટલે કે એના જેવો થઈને. અહીં એક પાદનો જ છે. સમાન સન એટલે બુદ્ધ્યા સમાન સન, બુદ્ધિ સાથે સરખો, સરખા જેવો. અને ભેદ અગ્રહ મુક્ત, એનાથી કહેવામાં આવ્યું છે કે બુદ્ધિને આત્માનો ભેદ ઓળખાતો નથી. જાગ્રતમાં બુદ્ધિને હું એક જ લાગીએ છીએ. આપણે ચર્ચા કરી હતી આગળ કે બુદ્ધિના દરેક નિશ્ચય વિશે હું એવું જ માનું છું કે મારો નિશ્ચય છે અને આ જ હું છે. બુદ્ધિ કે હું માણસ છું એટલે હું કહું છું હું માણસ છું. બુદ્ધિ કે હું તો વિદ્વાન છું એટલે હું કહું વિદ્વાન છું. બુદ્ધિ જે કહે છે હું હાય જ કરતો જાઉં છું, કારણ કે હું બુદ્ધિ એક જ છીએ. હું બુદ્ધિથી અલગ હોય ક્યારે લાગતું જ નથી. એટલા માટે સમાન સનનો અર્થ કર્યો કે બુદ્ધિ સમાન એટલે બુદ્ધિ જેવો ભેદ અગ્રહ, બુદ્ધિ કરતા મારો ભેદ મને ઓળખાતો જ નથી. તત્ફલમ ચ અધ્યાસ, એનું ફળ શું મળે છે? અધ્યાસ થાય છે. હું બુદ્ધિ જેવો નિશ્ચય થાય છે. માટે અહીં કશે ધ્યાયતી વદેલાયતી વ, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચંચળ થાય છે. સમાન સન સદૃશ સન, એ સમાન થઈને એટલે કે એના જેવો થઈને. તો ટીકાકાર કહે છે સદૃશ સન એટલે અનુસંચરતી જે સંબંધ, સમાન સન ઉભવ લોકો અનુસંચરતે, સમાન તેનું અનુસંચન કરે છે, એ પ્રકારનો અન્વય કરવાનો થશે. હવે સાદૃશ્ય પ્રતિયોગી સાપેક્ષતા અપેક્ષા પૃચ્છતિ. કોઈ એમ કે આ સામે એક માણસ આવે છે, આ બરાબર એના જેવો જ છે ને, આ સરખો જ છે. તો આપણે પૂછે કોના જેવો છે? કશીક વસ્તુ સરખી છે એમ કોઈ કહે તો તરત પછી કોના જેવી સરખી છે? તો સમાન અર્થ સદૃશનો અર્થ, સદૃશ છે એ પ્રતિયોગીની અપેક્ષા રાખે છે. પ્રતિયોગી એટલે જેના જોડે સરખો છે તે, કાઉન્ટર પાર્ટ. આ સરખો જ છે તો કોને સરખો છે? એટલે અહીં જયારે કહેવામાં આવે છે કે સમાન સન ઉભવ લોકો અનુસંચરતી, એ સમાન થઈને બંને લોકમાં સંચરણ કરે છે, એવું જયારે કહેવામાં આવે છે ત્યારે કોની સાથે સમાન છે એ પ્રતિયોગીને જાણવાની ઈચ્છા ઉભી થાય છે. ટીકાકારે કહ્યું સાદૃશ્ય પ્રતિયોગી સાપેક્ષત્વમ, જો એમ કહીએ કે સરખો છે તો તરત જ પ્રતિયોગીને જાણવાની અપેક્ષા ઉભી થાય કે કોને સરખો છે. એવી અપેક્ષાથી પૃચ્છતિ એટલે ભાષ્યકાર પૂછે છે કે કોની સાથે સરખો છે? તમે કહો છો કે સમાન અનુભવ લોકોનું સંચરતી, એ સરખો થઈને કે જેવો થઈને બંને લોકોનું સંચરણ કરે છે, પણ કોના જેવો થઈને? ટીકાકાર કહે છે ઉત્તરમ, અક્કેનો પ્રશ્નનો જવાબ આપે છે પ્રકૃતત્વાત, પ્રકૃત છે માટે પહેલી પાદનો
પ્રકરણમ પ્રમાણયતિ, તો જે પ્રકરણ ચાલી રહ્યું છે એના આધારે કહે છે પ્રકૃતત્વાત, એટલે પ્ર શબ્દ વાપર્યો એ પ્રકૃત એટલે પ્રમાણ પ્રકરણની વાત કરે છે કે આ જે પ્રકરણ છે એના આધારે. પછી ટીકાકાર આગળ કહે છે પ્રાણપી તુલ્યમ તદિતિ ચેત, આ પ્રકરણ પ્રાણનો છે એમ પણ કહી શકાય. તદ એટલે પ્રકૃતત્વ. તો અત્યારે ચર્ચા તો પ્રાણની પણ ચાલી રહી છે. સાથે કહો છો કે આત્મા કે બુદ્ધિ કોણ? યો વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય અંતર્જ્યોતિ પુરુષ. તો બુદ્ધિની વાત છે એવી છે બુદ્ધિની જોડે કે બુદ્ધિના જેવી પ્રાણની પણ વાત છે. તો સમાના હસન એવું તમે જયારે કહો છો તો પ્રકૃત છે એટલે કે જેની ચર્ચા ચાલી રહી છે એના આધારે એને જેવો કેવો પડે? તો કે છે પ્રાણ પણ પ્રકૃત છે. પ્રાણના ઉપરી તુલ્યમ તત, તત એટલે પ્રકૃતત્વ. પ્રકૃત એટલે અત્યારે ચર્ચાનો વિષય. હા, અત્યારે પ્રકૃત છે એટલે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇઝ પ્રકૃત. તો પ્રાણ પણ સરખા જ પ્રકૃત છે. એથી ચેત તત્રાહ કે આ વાત સાચી છે એના જવાબમાં ભાષ્યકાર કહે છે સંહિતત્વાચ્ચ હૃદયેન. તો બે વસ્તુ છે કે પ્રાણ અને બુદ્ધિ, પરંતુ પ્રકૃતત્વાત એક તો જેની ચર્ચા ચાલે છે તે, અને બીજું સૌથી નજીક છે તે પ્રાણેશુ હૃદય અંતર્જ્યોતિ પુરુષ. પ્રાણ જરા આગો ગયો છે. હેતુ ધર્મ સાથે આ બંને હેતુ સિદ્ધ કરતા ભાષ્યકાર કહે છે હૃદય ઇતિ શબ્દવાચ્ય બુદ્ધિ પ્રકૃતા સન્નિહિતા છે. હૃદય શબ્દ વાપર્યો છે ત્યારે હૃદય શબ્દથી જેને કહેવામાં આવે છે બુદ્ધિ અહીં પ્રકૃત છે. પ્રકૃત એટલે ચર્ચાનો વિષય પણ છે, સન્નિહિતા છે નજીક પણ છે. પ્રાણેશુ હૃદય, હૃદયનો અર્થ બુદ્ધિ કર્યો આગળ કહ્યું તો પ્રાણેશુ પછી હૃદય પછી અંતર્જ્યોતિ પુરુષ. તો પ્રાણ કરતા બુદ્ધિ વધારે નજીક છે. પ્રકૃત બંને છે, ચર્ચા બંનેની ચાલે છે, બુદ્ધિ વધારે નજીક છે. ટીકાકાર કહે છે પ્રકૃતવાદી ફલમ આહ, એનું ફળ શું થયું? તો ભાષ્યકાર કહે છે તસ્માત તયા એવ સામાન્યમ. તસ્માત બીજી પાદનો અર્થ તસ્માત હેતુદ્વયાત, આ બે હેતુને કારણે. કયા બે હેતુ? પ્રકૃતત્વાત સન્નિહિતત્વાત. ત્વાત એ હેતુ બતાવે છે. તો પ્રકૃત છે માટે અને સન્નિહિત છે માટે. પ્રકૃતત્વાત સન્નિહિતત્વાચ હૃદયેના તયા તસ્માત હેતુદ્વયાત, બે હેતુથી તયા એટલે બુદ્ધિયા સામાન્ય મને સાદૃશ્ય. તો કારણ કે બુદ્ધિ પ્રકૃત છે પણ પ્રકૃત પ્રાણ પણ છે પણ કે સન્નિહિત છે. તો બુદ્ધિ પ્રકૃત છે અને સન્નિહિત છે માટે બુદ્ધિ સાથેનો સામાન્ય કે સદૃશતા કહેવામાં આવે છે. સમાનસ્તનો ભવલોકો અનુસંચરતી, આ જે આત્મા છે એ સમાન થઈને બંને લોકમાં અનુસંચરણ કરે છે. કોના જેવો થઈને? બુદ્ધિ જેવો થઈને. તેમ બુદ્ધિ જેવો થઈને, કારણ કે બુદ્ધિ પ્રકૃત છે અને બુદ્ધિ સન્નિહિત નજીકમાં છે એટલા માટે. તસ્માત બીજી પાદનો અર્થ હા એ થઈ ગયું. હવે આગળ ટીકાકાર કહે છે સામાન્ય પ્રશ્નપૂર્વક વિશદયતી. સામાન્ય એટલે ખબર છે શું? સાદૃશ્ય. સમાનતાનો ભાવ એટલે સામાન્ય, સદૃશતાનો ભાવ સાદૃશ્ય. તો સામાન્ય એટલે સાદૃશ્ય કહ્યું ને ઉપર કે બુદ્ધિની જોડે સરખો થઈ જાય છે. એ સમાનતા પ્રશ્નપૂર્વક વિશદયતી. પ્રશ્નપૂર્વક હવે એ કઈ સમાનતા છે અને કેવી રીતે છે એ ભાષ્યકાર સમજાવે છે. किं पुनः सामान्यम अश्व महिषवत विवेकतः अनुपलब्धि. तो समानता के सदृशता એટલે શું છે? તો કે છે અશ્વ મહિષવત. મહિષ એટલે ભેંસ કે પાડો. તો અશ્વ મહિષવત વિવેકતા અનુપલબ્ધિ. ઘોડામાં ને પાડામાં ભૂલ થાય જોવામાં ના થાય. ઘોડાનો કઈ પાડો કઈ બેસે અને પાડાને ઘોડો કઈ બેસે એવું થાય કોઈ દડો? ના, કેવો દાખલા. આ ઘોડો છે ને આ પાડો છે, કોઈ અગવડ નથી પડતી. એવું આપણે બુદ્ધિના આત્મામાં નથી કરી શકતા કે આ બુદ્ધિ છે ને આત્મા છે.
એટલે સાદૃશ્ય એટલે શું? સમાનતા. સમાનતા એટલે શું? કે ઘોડાને પાડાને જેવા જુદા ઓળખી શકીએ છીએ એવું બુદ્ધિને આત્માને ઓળખી શકતા નથી. કેમ નથી ઓળખી શકતા? કારણ કે અશ્વ અને મહિષમાં સમાનતા નથી, જ્યારે આ બંનેમાં સમાનતા છે માટે નથી ઓળખી શકતા. એ સામાન્ય અર્થ કર્યો. અશ્વ મહિષ બીજી ત્રીજી પાદમાં ઉત્તરમ આહ. તો કયું સમાનતા છે? ઉત્તર આપણે અશ્વ મહિષ અનુપલબ્ધિ. ચોથી પાદનો અનુપલબ્ધિ એટલે અનનુભવ. આપણને અશ્વ ને મહિષનો અલગ અલગ અનુભવ થાય છે કે આ અશ્વ કહેવાય, આ મહિષ કહેવાય. એવો અનુભવ આ બુદ્ધિ કહેવાય અને આત્મા કહેવાય એનો થતો નથી. એટલે કે આ વિદ્યમ અનનુભવ પછી પૂર્ણ વિરામ દંડ કરી દેવો જોઈએ. ચોથી પાદનોદમાં અનનુભવ પછી એક દંડ કરી દઈએ. અવિદ્યમ તાદાત્મ્ય વિદ્યાવત, એટલે કે બંને વચ્ચે અવિદ્યાને કારણે તાદાત્મ્ય જોડાઈ જવાપણો થઈ જતો હોય છે. એટલે કે ખરેખર જોડાતા નથી પણ જાણે કે જોડાય એવું અવિદ્યાને કારણે થતું હોય છે, એટલે ઓળખાતા નથી અલગ અલગ. ટીકાકાર કે વિવેક તનુપલબ્ધિ વ્યક્તિ કરતું બુદ્ધિ જ્યોતિષો સ્વરૂપમ આહ. આ બુદ્ધિ અને આત્મજ્યોતિ બંને અલગ અલગ અશ્વ અને મહિષની જેમ ઓળખાતા નથી. એ સ્પષ્ટ કરવાને માટે બુદ્ધિ અને જ્યોતિ એ બંનેનું સ્વરૂપ શું છે એ ભાષ્યકાર સમજાવે છે. અભાસ્ય બુદ્ધિ અવભાસકમ તત આત્મજ્યોતિ. બુદ્ધિ અવભાસ્ય છે, પ્રકાશિત થનાર છે, પ્રકાશ્ય છે. આત્મજ્યોતિ પ્રકાશિત કરનાર છે. એટલે બંને છે તો જુદા અશ્વ મહિષ જેવા છે કે એક પ્રકાશિત કરનાર છે, એક પ્રકાશિત થનાર છે. આ બંનેનું સ્વરૂપ છે. અભાસક દૃષ્ટાંતમ આહ. એના માટે દૃષ્ટાંત ભાષ્યકાર આપે છે. આલોકવત, સૂર્યના પ્રકાશની જેમ કે પ્રકાશિત કરનાર પ્રકાશ જુદો છે, પ્રકાશિત થનાર પદાર્થ જુદો છે. એવી રીતે આ ચૈતન્ય એટલે જુઓ, હું મને બુદ્ધિ સમજીને ચાલુ છું ને, વિદ્વાન છું, હું ભણું છું, આટલી સમજ નથી પડતી મને તો, પણ હું ને બુદ્ધિમાં ફેર કયો છે? હું પ્રકાશિત કરનાર છે, બુદ્ધિ પ્રકાશિત થનાર છે. અને છતાં બુદ્ધિમાં તાદાત્મ્ય કરીને હું મને બુદ્ધિ જ માનીને ચાલુ છું. આટલો આપ જમીનનું અંતર છે કે હું પ્રકાશિત કરનાર પ્રકાશક છું, બુદ્ધિ પ્રકાશિત થનાર પ્રકાશ્ય છે. પણ એ બંનેને ભેગા કરીને હું માની લઉં છું, અલગ ઓળખતો નથી. ભાષ્ય ટીકાકાર તથાપી 1014 પાના પર ટીકાનો છેલ્લો શબ્દ પહેલી લીટીમાં તથાપી કથમ વિવેકતા અનુપલબ્ધિ તત્ર આહ. તો આત્મજ્યોતિ પ્રકાશક છે અને બુદ્ધિ પ્રકાશ્યા છે, છતાં એ લોકો અલગ અલગ ઓળખાતા નથી. એવું શા માટે? તથાપી છઠ્ઠી પાદનો જ તયો અભાસ્ય અવભાસકત્વેપી. તો આત્મજ્યોતિ અભાસક છે અને બુદ્ધિ અભાસ્ય છે, તો પણ અલગ અલગ ઓળખાતા કેમ નથી? તત્ર એના જવાબમાં ભાષ્યકાર કહે છે અવભાસ્ય અવભાસકયોઃ વિવેકતઃ અનુપલબ્ધિ પ્રસિદ્ધ. એ પ્રસિદ્ધ છે. તમને કોઈ વાર દેખાયો કે બુદ્ધિ તમે જુદા છો? અશ્વ ને મહિષ આમ કેવા દેખાય છે? એવું દેખાયું કે આ બુદ્ધિ અને આ હું? પ્રસિદ્ધ છે, નથી દેખાતું. પ્રસિદ્ધિમાં પ્રગટ હોય. પ્રસિદ્ધિ પ્રગટ કરતા ભાષ્યકાર આગળ કહે છે વિશુદ્ધત્વાથી આલોક અભાસ્યેન સદૃશો ભવતિ યથા. વિશુદ્ધત્વાથી આલોક અભાસ્યેન સદૃશો ભવતિ. પ્રકાશ એટલો બધો શુદ્ધ છે કે એ લીલા રંગમાંથી પસાર થાય તો લીલો થઈ જાય, પીળામાંથી પસાર થાય તો પીળો થઈ જાય. કારણ કે પ્રકાશ કેટલો શુદ્ધ છે કે પ્રકાશ જોડે મળીને એના રંગ જ પ્રાપ્ત કરી લે છે, એનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. શુદ્ધતા ઉપાધિ આલોકે આલોક અભાસ્ય સદૃશ ભવતિ. ઉપાધિને પ્રકાશિત કરનાર આત્મા જ્યોતિ છે એ અત્યંત શુદ્ધ છે, માટે અવભાસ્ય પ્રકાશિત જેને કરવામાં આવે છે બુદ્ધિ વગેરે એના સરખો જ બની જાય છે. ટીકામાં ઉક્તમર્થમ દૃષ્ટાંતેન બુદ્ધ આરોપયતે. ઉક્તમર્થમ 7મી પાદનો આલોકસ્ય અભાસ્ય સાદૃશ્યમ. પ્રકાશ છે એ પ્રકાશ્યના જેવો બની જાય છે, એના માટે દૃષ્ટાંત આપતા ભાષ્યકાર કહે છે યથા હરિતમ નીલમ લોહિતમ ચ
અભાસયન આલોકઃ તત્સમાનો ભવતિ. જેવી રીતે પ્રકાશ લીલાને લાલને પીળાને લીલાને ભૂરાને લાલને પ્રકાશિત કરે ત્યારે એનો જ્યોત બની જાય છે ને. આપણને આ ઘડા પર પડતો પ્રકાશ દેખાય છે, એ સિવાયનો પ્રકાશ દેખાય છે? દેખાય પ્રકાશ નથી દેખાતો. પ્રકાશ જે રંગને પ્રકાશિત કરે, આ લાલ પ્રકાશ દેખાય, લીલો પ્રકાશ દેખાય. અથવા તો પેલો કાચ હોય ને કાચમાંથી પસાર થાય તો જે કાચમાંથી પસાર થાય પ્રકાશ દેખાય. બે પ્રકાશ જે રંગમાંથી પસાર થાય એ રંગ વાળો થયેલો જ દેખાય છે, જુદો દેખાતો નથી. હરિતમ પહેલી પાદનો હરિતમ ઇત્યાદિ ચકાર સમુચ્ચય હરિતમ ચ નીલમ ચ લોહિતમ ચ તથા ચ તૃતીય અભાસયન યુગપત તૃતીયાકારો ભવતી. એટલે ત્રણેય વસ્તુને પ્રકાશિત કરતો, ત્રણેય રંગને સાથે પ્રકાશિત કરતો હોય તો ત્રણ રંગ વાળો દેખાય છે. તેના લોહિત અને પુનરુક્તિ માટે લોહિત સાથે પુનરુક્તિ છે એવું ના સમજવું જોઈએ. તો લોહિત વડે પુનરુક્તિ છે એવું ના સમજવું જોઈએ. અવભાસયન આલોક તો રક્તમ અવભાસયન ઉપરની લીટીમાં હતું. યથા રક્તમ અભાસયન રક્ત સદૃશો રક્તાકારો ભવતી. એમાં એક પાદનો જ છે. રક્તમ અભાસયન રક્ત સ્ફટિક દ્વારા ગચ્છન સ્વચ્છ. એટલે લાલ રંગ સ્ફટિક દ્વારા જેને લાલ બનાવે એવો સ્ફટિક સ્વચ્છ છે. અને 10મી અહીંયા આગળ આલોક તત્સમાનો ભવતી. ત્યાં એક બીજી પાદનો છે. આલોક રક્ત ઇવ સર્વમેવ સર્વ તાદત્મ્યવાન વાંગમય ઇત્યાદિ પર્યાયે તાદત્મ્ય છે કલ્પિતમ. તો ખરેખર તાદાત્મ્ય બને છે કે એ પણ કલ્પિત જ હોય છે. એટલે સ્ફટિક માની લે છે હું લાલ છું. સ્ફટિક નું નાનું કે તાદાત્મ્ય થતું નથી કે સ્ફટિક આ રંગનો બની જતો હોય, કશું થતું નથી. માત્ર કલ્પના જ છે. એમ આત્મા બુદ્ધિ જેવો બની જતો કશું જ નથી, પણ આત્મા પોતાની બુદ્ધિ જેવો માનવા મળે છે બસ. આ બધી વસ્તુઓ કોણ સમજાવી શકે? ચોપડી લઈને બેસીને સમજ પડે, ટીવી જોઈએ તો સમજ પડે, ચલે સમજ કશાય સમજ ના પડે. અને શિક્ષક ના સમજાવે પણ, એટલે શિક્ષક તો અનિવાર્યપણે જોઈએ જ જોઈએ. એના પછી પણ શિક્ષકની સાથે કેટલું બધું ટ્યુનિંગ અપ જોઈએ. અને હદથી બહારની શ્રદ્ધા જોઈએ, હદથી બહારની. એ દેખીતી બધી જ ફૂટપટ્ટીઓની બહારનું એનું વર્તન હોય, છતાંય શ્રદ્ધા હોય. પણ આ બધી શ્રદ્ધા એક તો લૌકિક શ્રદ્ધા હોય કે મારું ભલું જ કરશે, મારા સારું કરે છે, એટલે મારું હિત ઈચ્છે છે ને, એ બધી વ્યવહારની શ્રદ્ધાઓ ચાલો ઠીક છે. પરંતુ બુદ્ધિ સાથેનો મારો તાદાત્મ્ય છૂટો કરી આપે, બુદ્ધિને અલગ કરી આપે. એટલે કે બુદ્ધિના નિર્ણયોને મારે સંબંધ નથી એવી સમજ ઉભી કરાવી શકે. અને હું બુદ્ધિના નિર્ણયોને મારો ઓબ્જેક્ટ બનાવી શકું. અત્યારે બુદ્ધિના નિર્ણયો સબ્જેક્ટ છે ને, બુદ્ધિ જ હું છું. અને હું આમ કરીશ, આમ નહીં કરું, આમ તો ના જ ચાલે, આવું થવું જોઈએ, પેલું તો બરાબર નથી, એ બધું બુદ્ધિ કહે છે, હું નથી કહેતો. પણ હું કીધા જ કરું છું. તો હું ચલાવી જ ના લઉં ને, હું તો આવું જ કરું, હું તો પેલું જ કરું. આ તો બધું બુદ્ધિ કહેતી હોય છે. એટલે આ બુદ્ધિ જે સબ્જેક્ટનું કે આત્માનું કામ કરે છે એને ઓબ્જેક્ટ તરીકે સમજાવવી કે બુદ્ધિ ભિન્ન વસ્તુ છે. એ ઓબ્જેક્ટ છે, જેવો ઘડો છે એવી બુદ્ધિ છે. ઘડો લાલ હોય તો હું લાલ નથી થતો, એમ બુદ્ધિ વિદ્વાન હોય તો વિદ્વાન નથી થતો. આ બધું કરાવી શકે શિક્ષક. એટલી બધી એને સત્તા કે છૂટ આપવી આપણે. અને ત્યારે જઈને હું કહું કે મૂર્ખ, ખરી વાત છે. કારણ કે બુદ્ધિ જ્ઞાની છે ને બુદ્ધિ મૂર્ખ છે. હું જ્ઞાની નથી, મૂર્ખ નથી, મારે તો કોઈ લેવા દેવા જ નથી. આ બધું કરવાનું ખરેખર બહુ જ, એટલે ચોક્કસ શિષ્ય તેજસ્વી હોય અને ભણે છે એ પ્રકારે એ પોતાનામાંથી વ્યાવર્તન એક્સક્લુઝન કરતો જતો હોય. અનાત્મા છે, અનાત્મા છે, અનાત્મા છે, એ પહોંચી શકે. એ એટલી શુદ્ધિ પ્રાપ્ત કરી શકે, એટલી ગંભીરતા, એટલી સિન્સિયરિટી, એટલો વૈરાગ્ય જેનામાં હોય આ બધી વસ્તુઓ, તો ચોક્કસ ચાલી શકે, એમાં કોઈ શંકા નથી. પણ શિક્ષક ઘણો મોટો રોલ કરી શકે છે. એટલે આ વસ્તુઓ સહેલી નથી. સહેલી નથી નો અર્થ એક્ઝેક્ટલી સમજાવી પણ સહેલી નથી. કે ચિત્ર જન્મવું કે બુદ્ધિને હું જુદા છીએ, અને એવું સિદ્ધાંતમાં ચિત્ર જન્મ કે બે જુદા છીએ, પછી બુદ્ધિથી જુદા થઈને ઉભા રહેવું, આ વસ્તુઓ કાચા પોચા માણસ માટે શક્ય છે જ નહીં. કાચો પોચો એટલે મારે પત્ની વગર તો ના ચાલે. હવે બીજું બધું વેદાંત ખરું, પણ આપણે પત્ની તો જોઈશે.
વેદાંત પૈસા તો જોઈશે, તો મારી આજુબાજુ બધા હોવા જોઈએ. કોઈ માણસ કહે છે કે હું હિમાલય મારા ઘરમાં જ ઉભું કરી દઈશ, ભીતો પર બધી હિમાલય ચિત્રેલો અને એસી કરી દઉં, બધું ઠંડો ઠંડો, બધા પૈસા બેંકમાં મૂકી દઉં, બધું બેલેન્સ કરી દઉં અને પછી હું હિમાલય ચડ. એટલે આમ બધું કરી કરીને તે કઈ થોડું બ્રહ્મ જ્ઞાન થવાનું છે. તો આ વૈરાગ્ય, બુદ્ધિથી છૂટા પડવા માટેનું વૈરાગ્ય. સ્વામીજી મહારાજ કે કપડા ધોળા પહેરીશ કે લીલા પહેરીશ, હવે એ તો બહુ બાળકોનો વૈરાગ્ય છે કે આમ પહેરીશ ને આમ નહીં પહેરું, આમ ખાઈશ ને આમ નહીં ખાવું. બુદ્ધિના નિર્ણયોથી આગળ ઉભો રહીશ, બુદ્ધિની સાથે જોડાઈશ નહીં, આ વૈરાગ્ય છે ને. અહંકાર મારો કહે છે કે આમ જ થવું જોઈએ, આમ ના જ થવું જોઈએ. વૈરાગ્ય, અહંકાર જે કહેતે કે હું મને શાસન મારો થશે પ્રકાર સ્વીકારીશ, મારું કેવું દેખાશે. ના પણ તમે તો કપડું સાડી ગુજરાતી પેલું કેવું લાગે, મારું ખરાબ તો લાગે. મણીબા જેવું એ મને સારી નથી લાગતી ગુજરાતી સાડી. તમે બધાને બને કે મને ક્યાં કહીશ, પણ હું તો ના જ પહેરું, મારે કઈ લેવા દેવા જ નથી. સંભળાય જ નહીં જાણે. હા, મને આશ્ચર્ય થાય છે કે સૂચના સંભળાય કેમ નહીં, આપણને અસર જ ના થાય. એ જેને કીધું હશે તેને, આપણે નથી લેવા દેવા. આમાં હજુ આપણે અટાંબેટા કરતા હોઈએ અને બુદ્ધિની સૂક્ષ્મતાની વાત કરવા છે તો ક્યાં થવાનો છે. એટલે જબરદસ્ત વૈરાગ્યમાં સખત, એટલે સખત વૈરાગ્ય. મારો તો પેટે જાઓ ને કાંટો તો કટ જાઓ ને આ બધું ભક્ત લોકો કહેતા હોય છે, પણ મોરલેસ અહીંયા બધી એવી જરૂરો હોય જ છે કે જે થાય તે એક એક વસ્તુથી હું મુક્ત છું કે વિરક્ત છું. તો તત્સમાનો ભવતી દૃષ્ટાંતગતમ અર્થમ દાર્ષ્ટાંતિક યોજયતિ. પ્રકાશ જેવો રંગ જેવો થઈ જાય છે એવું દૃષ્ટાંત આપે. દાર્ષ્ટાંતમાં શું થાય છે, આત્મામાં તો ભાષ્યકાર કહે છે તથા બુદ્ધિમ અભાસયન બુદ્ધિ દ્વારેણ કૃષ્ણમ ક્ષેત્રમ અવભાસયતિ ઇતિ ઉક્તમ મરકત મણિ નિદર્શનેન. અને આમ બુદ્ધિને પ્રકાશિત કરતો બુદ્ધિ દ્વારા સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે. મરકત મણિના દૃષ્ટાંત દ્વારા આગળ કહેવામાં આવી ગયું છે. ઉત્તમ બીજી પાદનો ઉક્ત સ્મરણ એટલે પુનરુક્તિ કરો છો ને, પુનરુક્તિ યાદ કરાવીએ છીએ આગળ કહ્યું હતું. સરાભાષગતમ તશબ્દાર્થ. તશબ્દાર્થ રીતે તો ભાષ્યકાર આગળ કહે છે તેન સર્વેણ સમાન, અને માટે બધા જોડે સમાન છે. કિમર્થમ તરી બુદ્ધિયા સામાન્ય મુક્તિ આશંકિત ભારતના, બધા જોડે સરખો થતો હોય પછી બુદ્ધિની જોડે કેમ કહ્યો છે. તરહી 8મી પાદનો જ સર્વભાષક સર્વસમર્થ બધાને પ્રકાશિત કરે છે, માટે બધા જોડે સમાન જ છે. તો પછી જ્યાં જ્યાં પ્રકાશિત કરે ત્યાં ત્યાં પોતે થઈ જાય છે. લાલ રંગને પ્રકાશિત કરે લાલ થઈ જાય, લીલા કરે તો લીલો થઈ જાય. બુદ્ધિને પ્રકાશિત કરે તો બુદ્ધિ થઈ જાય, ઇન્દ્રિયને પ્રકાશિત કરે તો ઇન્દ્રિય થઈ જાય, શરીરને પ્રકાશિત કરે તો શરીર થઈ જાય. બધું જ બની જાય છે. તો પછી બુદ્ધિ કેમ કહ્યું છે, એટલે કહ્યું બુદ્ધિ સામાન્ય દ્વારેણ બુદ્ધિ દ્વાર બને છે. ત્રીજી બાદનો છે સાદૃશ્ય દ્વારેણ બુદ્ધિ સાથેની સદૃષ્ટા કે સમાનતા દ્વારા પછી બીજા બધામાં કરે છે. આત્માના સર્વેણ સમાનત્વે વાક્યશી સમાનુકૂલયતિ. આત્મા બધા જોડે સરખો થઈ જાય છે એવું કહેવામાં હવે પછી જે આવવાનું છે એની જોડે સમાનતા કે અનુકૂળતા બતાવતા ભાષ્યકાર કહે છે સર્વમય ઇતિ ચ અતઃ એવ વક્ષ્યતિ. તો માટે જ આગળ જઈને સર્વમય એટલે કે બધું જેને જેને પ્રકાશિત કરે તે રૂપનું બની જાય છે. આગળ જઈને કહેવાના છે. અતઃ એવ ત્યાં ચોગડો ન હોય તો લખવાનો છે. અતઃ ઉપર 4 નંબર છે. અતઃ એટલે સર્વસમત્વા દેવ બધા જોડે સમાન છે, માટે વક્ષ્યતિ 4, 4, 5 માં કહેવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।